सुस्वागतं गुरुदेव, स्वागतं गुरुदेव, सुस्वागतं गुरुदेव, स्वागतं सुस्वागतं स्वागतं गुरुदेव। જે નિમિત્તે ભેગા થયા છીએ, એકત્રિત થયા છીએ, જેમના માટે સાંભળવું એક જીવનનો લાવો છે, શ્રવણ કરવું શબ્દ અને આપણી સનાતન સંસ્કૃતિ પરિચય આપવા માટે હું તો બહુ ટૂંકો પડું, કારણ કે સૂરજ સામે દીવા કરવા જેવી વાત છે. પણ લાખણસિંહભાઈ ગઢવીનો એક દુહો અહીંયા હું અર્પિત કરી અને આગળના દોર તરફ જાય ત્યારે કે પ્રજા કજા અને લક્ષ્મી અહીંયા ધરા પણ બદલે ધણી, પ્રજા કજા અને લક્ષ્મી અહીંયા ધરા પણ બદલે ધણી, પણ નટવર ધારે ઈ કીર્તિ વરી એને જ વરી, એવી જ્ઞાનની વિદ્વતાની અને બ્રાહ્મણ અને ભૂદેવ અને એવા આપણું ગૌરવ, ઈ કીર્તિ જેને સંસ્કૃતિની આખા વિશ્વના ફલક ઉપર, વિશ્વનો એકેય એવો ખંડ બાકી નહીં હોય કે જ્યાં પૂજ્ય શ્રીભાઈ ભૂપેન્દ્રભાઈ પંડ્યા પોતાના વાણી દ્વારા પોતાનું વક્તવ્ય, જેમાં પછી ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, મરાઠી હોય અને સંસ્કૃત, હું ન ભૂલતો હોઉં તો છેલ્લા 35 વર્ષથી જેને હું તમે સાંભળતા આવ્યા છીએ અને આખું વિશ્વમાં જ્યાં લોકો વસે છે એમને સાંભળતા આવ્યા છે, અને આજની યુવા પેઢી તો ખાસ, અને જેને પ્રેરક પ્રવચનો યુટ્યુબના માધ્યમથી પૂજ્ય શ્રીભાઈ તરીકે યુટ્યુબ ચેનલમાં અનેક એવા પ્રવચનો, જેથી જીવનમાં મને તમને જીવન જીવવાની રીત મળે એવી વાત સાથે. અને બીજી વાત કે કોઈનો પરિચય અમે કલાકાર આપી, રાકેશભાઈ કપોળ મંડળમાં તમામ ટ્રસ્ટીઓ અને તમામ ગણ બેઠા છે આપના મંડળમાં, કે કોઈ સારામાં સારું ભજન ગાતું હોય તો એવા ભજનના આરાધક કોણ, તો મને તમને એક નામ યાદ આવે, પૂજ્ય નારાયણ સ્વામી. કોઈ સારામાં સારી જો વાર્તા કરી જાણે લોક વાર્તા, તો મને તમને એક નામ યાદ આવે, કાનજી ભૂટા બારોટ. જો મને તમને કોઈ એમ કે લોક સાહિત્ય સારામાં સારું કોણ બોલે, તો પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી એક નામ યાદ આવે. કોઈ સારામાં સારી ચેરિટી કરી જાણે એકમાત્ર પોતાના ઇન્કમની ટોટલી, તો મને તમને હાસ્ય કલાકાર પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી યાદ આવે. અને કોઈ એમ કે સારામાં સારા ચારણી સાહિત્યના વાર્તા કરે એવા કોણ, તો બચુભાઈ ગઢવી મને તમને યાદ આવે. અને મને કહેવા દો ગર્વથી, મેં કીધો ને પ્રજા કજા અને લક્ષ્મી, લાખણસિંહભાઈનો દુહો, પ્રજા કજા અને લક્ષ્મી ધરા પણ બદલે ધણી, પણ નટવર ધારે ઈ કીર્તિ જેની જ્ઞાનની વરી એને જ વરી, એવી કીર્તિ મને તમને આપણું મુંબઈનું ગૌરવ કહી શકીએ એવા ભાગવત આચાર્ય વિદ્વાન પૂજ્ય શ્રીભાઈ ભૂપેન્દ્રભાઈ પંડ્યાને હું અહીંયા મંચ ઉપર ઉપસ્થિત કરવા માટે આમંત્રણ આપું છું, અને એમનો વાણીનો પ્રવાહ આપણે શ્રવણ કરશું. રાકેશભાઈ અને કમિટીમાંથી આપ પધારો અને એમનું અહીંથી સ્વાગત કરીએ. આપણે પ્રેસિડેન્ટ રમેશભાઈ અહીંથી પૂજ્યભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાનું સ્વાગત કરશે. વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાસુવ યદભદ્રંતન્ન આસુવ. આત્મીય સ્વજનો, અહીંયા પ્રવેશ્યા તરત જ મને યાદ આવી ગયું બધું જ, કે આ હોલમાં છેલ્લા 10 વર્ષથી આ જે સંસ્થા છે અમૂલક હમીચંદ અને માટુંગા ગુજરાતી કેળવણી મંડળના ઉપક્રમે પર્યુષણ વ્યાખ્યાનમાળાઓમાં પ્રતિવર્ષ આમંત્રણ હોય છે, અને આ વર્ષે જે હતું એમાં જ પ્રિય ક્યાં ગયા રાકેશભાઈ, અચ્છા કંઈક ગોઠવણ કરવા ગયા છે,
સૌથી પહેલાં તો દિવાળી સ્નેહ સંમેલન છે એટલે આમ જોઈએ તો ઘણું મોડું થઈ ગયું છે, પણ છતાં જીના ઇસી કા નામ હૈ કે આપણે જ્યારે ઉજવીએ ને ત્યારે ઉત્સવ. એટલે અત્યારે જો આપણે ઉજવતા હોઈએ તો અત્યારે આપ સૌને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, માનસિક પ્રસન્નતા રહે. એ કાર્ય પ્રિય વારાભાઈએ કર્યું જ હશે અને કર્યું છે. ખૂબ પ્રગતિ થાય આપની, અને વિશેષ તો આપણે સૌ સાથે રહીને સત્કર્મ કરતા રહીએ. પ્રભુ આપણને એવી શક્તિ અને અનુકૂળતા આપે, એવી શુભ ભાવના વ્યક્ત કરી. હવે આ બધું કેવી રીતે થાય? जीना इसी का नाम है. प्रिय स्वजनों, एक બહુ જ મોટા વિચારકે કહ્યું છે કે માણસના જીવનમાં 2 દિવસો ખૂબ જ મહત્વના હોય છે. એક પહેલું તો એ જે દિવસે જન્મ્યો એ, એટલે તો બધા આપણે જાણીએ છીએ, પ્રત્યેક વર્ષે દિવસ આવે એટલે આપણે હેપી બર્થડે ઉજવણીઓ કરીએ. પહેલો મહત્વનો દિવસ જ્યારે આપણે જન્મ્યા, અને બીજો મહત્વનો દિવસ જીવનમાં હોય છે આપણે શા માટે જન્મ્યા છીએ જ્યારે ખબર પડે. એનું કારણ કેવળ અસ્તિત્વમાં આવવું એ તો 84 લાખ યોનિઓ વાળા બધા જ જીવો કરે છે, પણ હું શા માટે આવ્યો છું? વોટ ઇઝ ધ પર્પઝ ઓફ માય કમિંગ ઓન ધીસ અર્થ ઇન ધીસ બોડી એઝ અ હ્યુમન બીંગ? 83,99,999 શરીર છોડ્યા પછી આ માનવ દેહ મને પ્રાપ્ત થયો, તો એ શા માટે થયો છે? હું શા માટે આવ્યો છું? બીજું, અહીંયા મારે કરવાનું શું છે? ત્રીજું, અધ્યાત્મની દ્રષ્ટિએ જોઈએ તો જે મૂળભૂત પ્રશ્ન છે, હું કોણ છું? હુ એમ આઈ? આપણા લબ્ધ પ્રતિષ્ઠ સાહિત્યકાર પદ્મશ્રી અને મારા ખૂબ આત્મીય સ્વજન એવા ડૉક્ટર ગુણવંતભાઈ શાહ કહે છે કે આ સંસારમાં દરેક જગ્યાએ ગયેલા માણસને ખબર છે કે પોતે શા માટે ત્યાં ગયો છે. દુકાનમાં ગયેલા માણસને ખબર છે કે પોતે દુકાનમાં શા માટે ગયો છે. સ્કૂલ કોલેજમાં ગયેલા વ્યક્તિને ખબર છે કે પોતે ત્યાં શા માટે ગયો છે અને કયો કોર્સ ભણવો છે, શું કરવું છે. હોટલમાં ગયેલા માણસને ખબર છે કે પોતે શા માટે હોટલમાં આવ્યો છે. લગ્ન પ્રસંગે કે સામાજિક પ્રસંગે ગયેલા વ્યક્તિને ખબર છે કે આપણે કોઈના જન્મ સમારંભમાં આવ્યા છીએ, કોઈના લગ્ન સમારંભમાં આવ્યા છીએ કે કોઈના બેસણામાં આવ્યા છીએ. એને ખબર છે કે શા માટે આપણે આવ્યા છીએ. દરેક જગ્યાએ ગયેલા વ્યક્તિને ખબર છે કે પોતે અહીંયા શા માટે આવ્યો છે. એકમાત્ર પોતે જીવનમાં શા માટે આવ્યો છે એ જ એને ખબર નથી. હું કોણ છું? હું શા માટે આવ્યો છું? ત્રીજું, મારે અહીંયાથી જ્યારે હું જઈશ ત્યારે હું શું સાથે લઈને જઈશ? આ 3 પ્રશ્નોનો જે વિચાર કરી શકે, હુ એમ આઈ, વોટ ઇઝ માય પર્પઝ ઓન ધીસ અર્થ ઇન ધીસ બોડી, અને ત્રીજું, હું શું લઈ જઈશ સાથે. એક વસ્તુ તો મનુષ્યને સમજાય છે કે ભૌતિક કોઈ સાધન આપણી સાથે લઈ જઈ શકાતું નથી. લાખો વર્ષોનો માનવતાનો ઇતિહાસ સાક્ષી પૂરે છે, અને એને પરિણામે આપણને બધાને ખબર છે કે હજી સુધી કોઈ શરીર છોડીને જ્યારે ગયું ત્યારે એક ટાંચણી પણ લઈ જઈ શક્યું નથી. હવે કદાચ 21મી સદીમાં રહેલા આપમાંથી કોઈકને લાગતું હોય કે તમે કંઈક લઈ જઈ શકશો તો પ્લીઝ મને કહેજો. મારે મારા પિતાજી માટે એક જબ્બો મોકલવો છે.
ભૌતિક વસ્તુ તો કોઈ સાથે લઈ જઈ શકાતી નથી, તો આપણે શું લઈ જઈ શકીશું સાથે? શાસ્ત્રકારો કહે છે, ધનાની ભૂમૌ પશવશ્ય ગોષ્ઠે ભાર્યા ગ્રહદ્વારી જનસ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. સંસારમાં ઘણું બધું છે. આખી જિંદગી મનુષ્ય મોટા ભાગે જે મહેનત કરે છે, પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, સમય, અનુભવનો ઉપયોગ કેવળ ને કેવળ ધન કમાવા માટે કરતો હોય છે. હજી વધારે કમાવું, હજી વધારે મેળવું, હજી વધારે મેળવું. એમાંથી એક રૂપિયો પણ આપણે સાથે લઈ જઈ શકશું. શાસ્ત્રકારો કહે છે, ધનાની ભૂમૌ. બહુવચન કે છે ધનાની, એટલે આપણે માત્ર રૂપિયો પૈસો નથી, ધનાની. દેર આર અલગ અલગ વિવિધ પ્રકારની સંપત્તિ છે. નવધા સંપત્તિની વાત શાસ્ત્રકારો કરે છે. 9 પ્રકારની સંપત્તિ છે. આજના જમાનામાં આપણે માત્ર 2 જ કરી દીધી, ચલ અને અચલ. એક સંપત્તિ એવી જે સ્થાવર અને બીજી જંગમ. જમીનો હોય, મકાનો હોય, બધી સ્થાવર સંપત્તિ છે. અને બીજી જંગમ, દાગીના હોય, પૈસા છે, જ્વેલરી છે. આ બધું જંગમ, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો. પણ આ બધી જ સંપત્તિ ક્યારે જશે? હજારો વર્ષ પહેલા ઋષિએ કહ્યું, ધનાની ભૂમૌ. એ વખતે જમીનમાં દાટી રાખતા હતા. દાટવાવાળો ચાલ્યો જાય, દટાયેલું રહી જાય. આજના જમાનામાં કહીએ તો એ જમીન તો રહી જ છે. મોટાભાગે બેંકોમાં સેફ ડિપોઝિટ લોકર બધા અંડરગ્રાઉન્ડ જ હોય છે. તો સંપત્તિ લોકરમાં. પશવશ્ચ ગોષ્ઠે, પશુઓ. જૂના કાળમાં પશુ સંપત્તિ ગણાતી હતી. અને ત્યાં આટલી ગાયો છે, આટલા ઘોડા છે, અને જેને ત્યાં હાથી બંધાય તો ઓહો, કેવો હશે કે જેને ત્યાં હાથી. કારણ કે હાથીને મેન્ટેન કરવો એ જ બહુ મોટી વાત છે. આજના યુગમાં ગાડીઓ, આ બધા વાહનો કોઈ પણ સાથે આવવાના છે નહીં. પશવશ્ય ગોષ્ઠે, પશુઓ ગમાણમાં, વાહનો, ગાડીઓ એના પાર્કિંગમાં, ગરાજમાં. કોઈ ગાડીને કહી શકાતું નથી કે મને અડધો સુધી મૂકી જા. ભાર્યા ગૃહદ્વારી, યુવાનીમાં જેનો હાથ પકડ્યો હતો, જેણે પોતાનું સમગ્ર જીવન આપણા માટે ખર્ચી નાખ્યું. આ લેખક જે કવિ છે આનો, એ પુરુષ હશે એટલે ભાર્યા લખ્યું, પત્ની. પણ પત્ની માટે પતિ, એકબીજા માટે જીવવાના કોલ આપ્યા હતા. બેમાંથી એક જ્યારે જાય ત્યારે બીજું સાથે જઈ શકે છે. આપણે ત્યાં પત્ની સ્મશાનમાં પણ ન જાય, ભાર્યા ગૃહદ્વારી, ઘરના દરવાજા સુધી. એ કેમ ન જાય એની પાછળના કારણો છે, જેમાં અત્યારે આપણે જવું નથી. જન સ્મશાને, આટલા લોકો મને ઓળખે, આ બધા મને પરિચય. નાનકડો પ્રસંગ કરીએ તો આપણે 250 માણસ તો આમ તરત ભેગા થઈ જાય. આજે આપણને ગૌરવ છે કે આ ઓળખે, મારો આ પરિવાર, મારો આ પરિવાર, મારો આ પરિવાર, મારો આ એક મિત્ર પોતાનો. કોઈ પણ આવશે સાથે, અરે એ જ લોકો બધા સ્મશાનમાં લઈ જશે. ધનાની ભૂમૌ પશવશ્ય ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જન સ્મશાને. બીજું બધું છોડો. જેને આપણે પોતે હું એમ સમજીએ છીએ, આ શરીર સાથે આવવાનું છે ના. દેહશ્ચિતાયામ, શરીર ક્યાં સુધી? ચિતા સુધી. તો પછી મારી સાથે આવશે શું? શાસ્ત્રકારો કહે છે, કર્માનુગો ગચ્છતિ જીવ એક. જીવની પાછળ માત્ર એના કર્મો, અને એક્ઝેક્ટ ટ્રાન્સલેશન જો સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે કરું તો જીવની પાછળની કર્મ અનુગહ ગચ્છતિ જીવ એક. જીવ એક કર્મ અનુગહ, જીવ કર્મની પાછળ જાય છે. એટલે વાસ્તવિક રીતે જોઈએ તો આપણે કર્મ લઈને નથી જતા, કર્મ આપણને લઈને જાય છે. આપણે જ્યારે જીવતા હોઈએ ત્યારે આપણો અધિકાર છે. ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 47મા શ્લોકમાં શ્રી કૃષ્ણે બહુ પ્રસિદ્ધ શબ્દો, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. જીવતી વખતે આપણે નક્કી કરીએ છીએ કે કર્મ કયું મારે કરવું છે. ઇટ ઇઝ ટોટલી અવર ડિસ્ક્રિશન. કોઈ આપણને રોકી ન શકે. સારું કર્મ કરવું હોય તો કોઈ રોકી ન શકે, ખોટું કર્મ કરવું હોય તો પણ કોઈ રોકી ન શકે. અધિકાર છે આપણો.
પણ એક વખત એ કર્મ થઈ ગયું પછી એ કર્મ આગળ ચાલે છે અને વ્યક્તિ એ જીવાત્મા પાછળ જતો હોય છે. કર્માનુગો ગચ્છતિ જીવ એક. હું શું સાથે લઈ જઈશ? તો આ 3 વાતોનું ચિંતન, પ્રિય સજ્જનો, તો જીવનનો મહિમા સમજાય છે. મારા દાદીમા મને એક વાત કહેતા, હું હંમેશા કથાઓમાં દાદીમાને બહુ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરું. અને ઘણા લોકો કે આ બધું ક્યાંથી શીખ્યા તમે, આ બધું ક્યાંથી આવડ્યું? હું કહું કે બધા સંસ્કાર દાદીમાના છે. અને મને હંમેશા એવું લાગ્યું છે કે દરેક પરિવારમાં એક દાદીમા હોવી જોઈએ. દાદીમા વગરના પરિવારો એ ઉજ્જળ ખેતર જેવા છે. કારણ કે દાદીમા જે રીતનું સંસ્કાર સિંચન કરી શકે બાળકોમાં, એ હંમેશા જ યાદ રાખજો, જે વચલી પેઢી છે ને વ્યસ્ત જ રહી છે. એવું કંઈ નથી કે આજના યુગમાં બહુ કામ છે, હંમેશા કામ રહ્યું જ છે. પણ જે સંયુક્ત પરિવારો હતા, એટલે દાદીમા અને દાદાએ પૌત્ર અને પૌત્રીઓને સાચવી લીધા, સંસ્કાર આપ્યા, જેને પ્રમાણે સમાજ ટક્યો. હવે શું થયું છે કે હવે જ્યારે પરિવારો તૂટવા માંડ્યા, એટલે દાદીમાની જગ્યાએ આયા આવી ગઈ, દાદીમાની જગ્યાએ મોબાઈલ આવી ગયા, દાદીમાની જગ્યાએ કાર્ટૂન પેલા આવી ગયા, અને પછી એ સંસ્કારો આવે છે. પણ દાદીમા શું કરી શકે એનું જીવંત ઉદાહરણ અત્યારે તમારે જોવું હોય તો આ સામે બેઠા છે. મારો એક નિયમ કે રોજ રાત્રે દાદીમા મને 2 વાર્તાઓ સંભળાવે. જ્યાં સુધી 2 વાર્તાઓ સાંભળું નહીં ત્યાં સુધી સૂવું નહીં. અને શ્રીમદ ભાગવતમાંથી, રામાયણમાંથી, મહાભારતમાંથી, ગણેશ પુરાણ, દેવી ભાગવત, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, ક્યાંથી દાદીમા, પંચતંત્ર, દાદીમા ક્યાંથી વાર્તાઓ લઈ આવતા. અને હંમેશા મેં કહ્યું છે કે નાનપણમાં દાદીમાના ખોળામાં બેસીને જે વાતો સાંભળી હતી એ અત્યારે ગાદીમાના ખોળામાં બેસીને દુનિયાને સંભળાવું છું. બાળકોને દાદીમાં અવશ્ય આપજો ભાઈ. પહેલું તો જીના इसी का नाम है. દાદીમાં એક નાનકડી વાર્તા કહેતા કે એક રાજા હતો અને પ્રજામાં એટલો બધો લોકપ્રિય, એ પ્રજાને ખૂબ આદર સન્માન, આમે રાજા ભગવાનનું સ્વરૂપ ગણાય છે. અને આ રાજા તો સંસ્કારી, ઉદાર, પ્રજાવત્સલ. લોકોને એમ થાય કે રોજ સવારના પરમાં જઈને કેવળ રાજાજીને દર્શન કરીએ ને તોય આપણો દિવસ સુધરી જાય ને જીવન સુધરી જાય. એટલે રોજ સવારના લોકો આવે અને રાજા સભામાં બેઠા હોય 7-1 વાગે. સ્વાભાવિક છે આપણી સંસ્કૃતિમાં અને દુનિયાભરમાં એક કર્ટસી છે કે રાજા પાસે જઈએ, ગુરુ પાસે જઈએ, ભગવાન પાસે જઈએ તો ખાલી હાથે ન જવાય, કંઈક ને કંઈક લઈને જવાનું હોય. એટલે પ્રજા પોતાની રીતે રાજાને માટે કંઈક લેતા જ આવે. રાજાને શું જરૂર, પણ બધા લોકો ભાવથી લઈ આવ્યા છે એટલે રાજા એનો સ્વીકાર કરે. બાજુમાં પ્રધાનજી બેઠા હોય, રાજા પ્રધાનજીને આપી દે ને પ્રધાનજી પછી એનો જે વહીવટ કરવાનો હોય કરે. અક્રમ. એક દિવસ રાજા આવી રીતે બેઠા હશે, લોકોની લાઈન હતી અને રાજાની દ્રષ્ટિ પડી તો લાઈનમાં એક મહાપુરુષ ઊભા હતા, સંત ઊભા હતા. રાજા તરત ઓળખી ગયા. રાજા સંસ્કારી સિંહાસન પરથી ઊભા થઈને પોતે સંત પાસે જ્ઞાન કરે, બાપજી આપ લાઈનમાં ઊભા છો, આપ કંઈ ઊભા, બોલો આપ તે કૃપા કરી. સંતે કહ્યું કે બસ અહીંયાથી પસાર થતો હતો ને મને થયું કે તને મળતો જાઉં રાજા. એમ કહીને સંતે પોતાની જોડીમાંથી એક ફળ કાઢીને રાજાને આપ્યું. રાજાએ ફળ લીધું, જોયું, રાજાને આશ્ચર્ય થયું. એ જંગલી ફળ હતું. એક વ્યક્તિ બીજાને કોઈ ફળ આપે ને તો કેળું, સંતરું, મોસંબી, કેરી આવું કંઈક આપે તો ખાઈ શકાય, પણ આ તો જંગલી ફળ. આવું કેમ દીધું હશે ફળ? રાજાને નવાઈ લાગી. હવે મહાપુરુષ છે, નીકળતા હશે, દીધું હશે, હવે એમને ક્યાં પ્રશ્ન પૂછવા સંતોને. રાજાએ ફળ પ્રધાનજીને આપી દીધું. પ્રધાનજીનું જે કરવાનું તે કર્યું. બીજે દિવસે રાજા સવારે બેઠા છે, લાઈન લાગી છે, વળી પાછી રાજાની દ્રષ્ટિ પડી, એ સંત લાઈનમાં ઊભા છે. રાજાએ ફરીથી જઈને કહ્યું, બાપજી આપ લાઈનમાં ન ઊભા રહો, આપ તો મને આશીર્વાદ દો છો એ ઘણું છે. મહાપુરુષે ખિસ્સામાંથી જોડીમાંથી કાઢીને ફળ આપ્યું. પાછું રાજાએ જોયું જંગલી ફળ. રાજાને પાછો પ્રશ્ન થયો કે આવું ફળ કંઈ દેવાય? ઠીક, હવે પ્રધાનજીને સોંપી દીધું. ત્રીજો દિવસ, ચોથો દિવસ, હવે તો રોજનો ક્રમ થઈ ગયો.
રોજ સવારે મહાપુરુષ આવે, રાજાને આ જંગલી ફળ આપે હોય તો રાજાને ટેવ પડી ગઈ કે બાપજી રોજ આવે છે, આ જંગલી ફળ આપે છે, ઠીક છે. રાજા મિકેનિકલી એમ લઈને પ્રધાનજીને સોંપી દે, પ્રધાનજીનું જે કરવાનું એ કરે. 10 વર્ષ સુધી આ ક્રમ ચાલ્યો. 10 વર્ષ પછી એક દિવસ એવું થયું કે રાજા એ દિવસે પોતાનો એક પાળેલો વાંદરો હતો, એને લઈને બેઠા હતા સભામાં. સંતે પેલું ફળ આપ્યું. આજે રાજાએ એ જંગલી ફળ પ્રધાનને ન આપ્યું, પેલા વાંદરાને દીધું. અને વાંદરો છે એટલે જંગલી ફળ ખાઈ શકે. વાંદરાએ સીધું મોઢામાં મૂક્યું, ચાવવા ગયો, વાંદરો ચાવી ન શક્યો. આમ બુડુક દઈને કંઈક અવાજ આવ્યો. વાંદરાએ અડધું ચાવેલું ફળ બહાર કાઢ્યું અને રાજાએ જોયું કે એ ફળમાં ઠળિયાની જગ્યાએ એકદમ ચમકતું મૂલ્યવાન રત્ન હતું. રાજાએ તરત પ્રધાનજીની સામે જોયું. રાજાની આંખમાં પ્રશ્ન હતો કે આ બાપજી 10 વર્ષથી આવા ફળ આપે છે, ગયા ક્યાં આ બધા ફળ? રાજાના પ્રધાન થવું બહુ અઘરું છે, કારણ કે રાજા ગમે ત્યારે ગમે તે વસ્તુ પૂછી લે, માગી લે, તૈયાર રહેવું પડે. અમારી બહેનો કે પત્ની થવું પણ એટલું જ અઘરું છે, કારણ કે પતિ પણ ગમે ત્યારે ગમે તે પૂછી લે. મેં તને પેલા દિવસે પેલું દીધું તું એ ક્યાં ગયું? બોલો, પેલા દિવસે પેલું. પણ પત્ની પાછા કે પેલા ખાનામાં છે, લઈ લેજો, ને પેલો લઈએ લે. પ્રધાનજી કે રાજન આવો સાથે. પ્રધાન બહુ જ કુશળ હતા. આ બધા ફળ છે ને પ્રધાનજી, મહેલનું નીચે એક ભોંયરું જે વપરાતું નહોતું. પહેલા 2-3 દિવસના જે ફળ આવે તો ભોંયરાનું આમ દરવાજો ખોલીને પછી અંદર નાખી દે, દરવાજો બંધ કરે. પણ અઠવાડિયું 10 દિવસ પછી પ્રધાને જોયું કે આ તો રોજ આવે છે, તો રોજ આખો ક્યાં દરવાજો ખોલીને નાખવું ને કરવું. એટલે પ્રધાનજીએ એ દરવાજાની અંદર એક કાણું બનાવી દીધું હતું, નાનકડું હોલ, એમાં નાખી દે. 10 વર્ષથી દરવાજો બંધ હતો. માણસોને બોલાવી મહેનત કરીને દરવાજો ખોલ્યો. એ દરવાજો જેવો ખોલ્યો એટલે સૌથી પ્રથમ તો ફળ જાણે સડી ગયા હોય ને એવી દુર્ગંધ આવી બહાર. પણ એ દુર્ગંધ જેવી આવીને પછી સૂર્યનો પ્રકાશ અંદર ઉતર્યો, જોયું રત્નોનો ઢગલો પડ્યો હતો, ચમકતા રત્નોનો. રાજાએ આ દ્રશ્ય જોયું. બાજુમાં પેલા સંત ઊભા છે. પ્રણામ કરીને રાજાએ પૂછ્યું, ગુરુદેવ, આનો અર્થ મારે શું સમજવાનો? સંતે માત્ર એક વાક્ય કહ્યું, રાજન, આ મનુષ્યનું જીવન છે. પ્રિય સ્વજનો, આ વાર્તામાં રાજા એ આપણે છીએ, સંત એ ઈશ્વર છે. રોજ સવારે ઈશ્વર આપણને એક ફળ આપે છે. આ ફળ એટલે નવો દિવસ. અને આપણે એ ફળનું મહત્વ સમજીએ છીએ. આપણને લાગે છે કે આને શું કરાતો, રોજ નવો સૂરજ ઉગે છે, રોજ દિવસ ઉગે છે, અને આજે પણ ઉગ્યો. એનું મહત્વ, એનું મૂલ્ય આપણે સમજી શકતા નથી. આપણે એને વેડફી નાખીએ છીએ. ભાગ્યશાળી હતો એ રાજા, જેને કેવળ 10 વર્ષની અંદર ખબર પડી ગઈ કે આ ફળની અંદર તો મૂલ્યવાન રત્ન છે. લોકોની આખી આખી જિંદગીઓ જતી રહે છે, છતાં સમજાતું નથી કે જીવનનું મૂલ્ય શું છે. જીના કહેતે કિસે હૈ. પ્રત્યેક ક્ષણની અંદર પ્રિય સ્વજનો એટલું મૂલ્ય છે. અને આ જીવનનું એક પહેલી જીવનનો જે કોયડો છે એ છે કે જીવન જ્યારે હોય છે ત્યારે એનું મહત્વ સમજાતું નથી. જીવન પૂરું થવા આવે ત્યારે મહત્વ સમજાવવા માંડે છે. ખૂબ ભાગ્યશાળી હતું. તો આપણે આ જીવનનું મહત્વ કેવી રીતે સમજીએ? થોડુંક રિસર્ચ કરી શાસ્ત્રોનું અને આધુનિક મનોવિજ્ઞાનનું કેટલાક મુદ્દા મેં ટપકાવી રાખ્યા છે કે મોટાભાગના લોકો માટે જીવન એક લાંબી ઢસરડા ભરી મજૂરી થઈ જઈ છે.
એક ક્ષણ માટે હું જો આપને કહું કે આંખ બંધ કરી અને વિચાર કરો કે તમને જીવનનો આનંદ છેલ્લે ક્યારે આવ્યો? આમ સ્મરણીય કોઈ પ્રસંગ તમારા માટે કે આમ મોજ આવી ગઈ, આહા જલસો પડી ગયો, કહી શકશો કોઈ કે ક્યારે તમને આમ છેલ્લે એવું લાગ્યું હતું કે આનંદ થઈ ગયો એમ? રાકેશભાઈ, અડધો કલાક પહેલા ભાગ્યેશભાઈએ જ્યારે આનંદ કરાવ્યો ત્યારે રાકેશભાઈને આનંદ આવ્યો, એટલે અત્યારે હું ઘાસ કાપી રહ્યો છું. બહુ મહત્વના શબ્દો છે એમના. પૂર્ણ થશે મારું પ્રવચન પછી એ લિસ્ટમાં રાકેશભાઈના લિસ્ટમાં આવશે કે ના ભાઈ પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડ્યાનું પ્રવચન સાંભળ્યું ત્યારે પણ આનંદ આવ્યો. ઓકે, સરસ. આ રાકેશભાઈના બહુ પ્રામાણિક ઉત્તરો. બીજા કોઈ જવાબ વડીલ આપનો? છેલ્લું આમ આનંદ આવ્યો હોય એવું કંઈક ઘટના પ્રસંગ યાદ જ નથી આવતું? આનંદ અત્યારે જ આવે છે. વાહ, બહુ સરસ. રોજનો આનંદ છે. વાહ. કોણ કે? અચ્છા, રોજ પ્રભુ જે ખાવા પીવાનું આપે છે એમાં જ આનંદ છે. એટલે લગભગ બપોરે જો સવારે ચા નાસ્તો કરતા હશે ત્યારે આનંદ, બપોરે 12:30 વાગે જ્યારે જમવા બેસતા હશે ત્યારે આનંદ, સાંજે 4 વાગે પાછો કંઈક ચા નાસ્તો કરતા હશે ત્યારે મોજ. એટલે દરેકના હોય એમાં કંઈક. ચાલો બીજું કોઈ? જી બેન. હું એકદમ સ્ફૂર્તિદાયક ને બની જાઉં છું ને જીવનને સમર્પિત કરું છું મારું જીવન. બહુ સરસ. બેન કહે છે કે રોજ સવારનો જ્યારે સૂર્યોદય જોઈએ ત્યારે ધન્યતાનો અનુભવ થાય ને આનંદ થઈ અને પ્રભુને આભાર માને છે. હા, ત્યાં કોઈ ભાઈ જીવનમાં કોઈ કટોકટી આવે ને ભગવાન એને સોલ્વ કરી આપે ત્યારે આનંદ આવે છે. આપણે એક તત્વજ્ઞાનમાં બહુ મોટો પ્રશ્ન છે હા, કે દુઃખ વગર સુખની અનુભૂતિ શક્ય છે? અત્યારે હું એમાં જવાનો નથી, પણ તત્વજ્ઞાનમાં બહુ જ મોટો પ્રશ્ન છે કે સુખ અનુભવવાને માટે દુઃખ આવશ્યક છે. એટલે ખૂબ વિચારણીય એમણે મુદ્દો ઊભો કર્યો છે. હાજી, બીજા કોઈ? હા દાદા. રાત્રે સૂતા પછી ભગવાન સવારે ઉઠીને આંખ ખુલે ત્યારે લાગે કે યસ આઈ એમ ધેર, હું છું હજી. એ જ મોટો આનંદ છે. આવી રીતે ઘણી બધી ઘટનાઓ. પ્રિય સ્વજનો, એક વસ્તુ જોઈ તમે કે આપણે આનંદને 24 કલાકના દિવસની અંદર કોઈક એક પર્ટિક્યુલર ઘટના સાથે જોડીએ છીએ. બેન જેમ સૂર્યોદય સાથે જોડે, કોઈક આંખ ખુલવાની સાથે જોડે, કોઈક સમસ્યા પછી સમસ્યા વિના વાદળ વિખરાઈ જાય એની સાથે જોડે, કોઈક ભોજન સાથે જોડે. થાળી આવે છે સામે એ જ મોટી વાત છે. એટલે પ્રિય સ્વજનો, હવે એમ જો આપણને કહેવામાં આવે કે આ એકાદ 2-4 ઘટના સાથે આપણે જે જોડીએ છીએ એ જ સેલિબ્રેશન, એ ઉત્સવ, એ ઓછવ, એ ઉજવણી સતત 24 કલાક કેમ ન રહી શકે? અને એ જીવનનું રહસ્ય છે. એ કેવી રીતે થાય? જો સૌથી પહેલું તો આપણે શું કરીએ છીએ કે આનંદને, ઉત્સવને હંમેશા ભવિષ્યકાળમાં રાખ્યું છે. રાકેશભાઈ જે કહ્યું ને કે આપનું પ્રવચન પૂરું થશે પછી હું કહીશ કે આનંદ આવ્યો. હંમેશા આપણે આનંદને ભવિષ્યકાળમાં રાખીએ છીએ. આટલું થાય, 10 કિલો વજન ઘટે ને તો હું સુખી. છોકરો ગ્રેજ્યુએટ થઈ જાય ને પછી આપણે સુખી. દીકરીની એકવાર આમ સારું ઘર મળી જાય ને, દીકરી 24-25 વર્ષની થઈ છે પછી આપણે સુખી.
દીકરો ગ્રેજ્યુએટ થઈ ગયો, નોકરી લાગી ગઈ, લગ્ન થઈ ગયા, હવે એના ઘરે બસ આમ ભગવાન એક મોઢું દેખાડે ને એટલે આપણે સુખી. હંમેશા આપણે જીવનના આનંદને, જીવનની યથાર્થતાને, જીવનના સુખને ભવિષ્યની કોઈ ઘટના સાથે આપણે જોડીએ છીએ. અને તેથી શું થાય છે કે સેલિબ્રેશન, ઉત્સવ, જે ખરેખર જીવનનો પર્યાયવાચી શબ્દ હોવો જોઈએ. જીવનમાં ઉત્સવ નહીં, જીવન એ જ ઉત્સવ. એ જ્યારે બની શકે પ્રત્યેક ક્ષણ. પ્રિય સ્વજનો, દિવ્ય ચેતનાઓ તો અનેક પ્રગટ થઈ છે સમગ્ર વિશ્વમાં. આપણી સનાતન વૈદિક સંસ્કૃતિમાં પણ 24 અવતારો ભગવાન વિષ્ણુના કયા છે. શિવજીના પાછળ જોઈએ તો અલગ, પણ વિષ્ણુ ભગવાનના 24 અવતારો છે, એમાં 10 મુખ્ય અવતારો છે. એમાંય શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા. શા માટે? એનું કારણ શ્રી કૃષ્ણે એક જ વાત આપણને શીખવી છે ભગવદ્ ગીતા દ્વારા, શ્રીમદ ભાગવત દ્વારા. શ્રી કૃષ્ણના જીવનની એક પણ પળ એવી નથી કે જ્યારે કૃષ્ણ આનંદમાં ન હોય. કૃષ્ણ એ આનંદનો અવતાર છે, કૃષ્ણ એ પ્રેમનો અવતાર છે, અને તેથી કૃષ્ણ એ પૂર્ણાવતાર છે. તમે ક્યારેય કૃષ્ણને ઉદાસ જોઈ શકો? હું શ્રીમદ ભાગવતની કથા કરું ને ત્યારે નારદજીનો જે પ્રસંગ છે, ભગવાનનો ગૃહસ્થાશ્રમ જોવા માટે નારદજી આવે છે કે સંસારના લોકોને પૂછવામાં આવે કે કેમ છે જીવન, તો કે આમ તો બધું ઠીક, પણ જરાક. દરેકના છે ને પણ જરાક, અને ખરેખર આ પણ જરાક છે એનું જ નામ સંસાર છે. અને કોઈને પણ પૂછો કે તમારા જીવનનો શ્રેષ્ઠ સમય કયો, બધા જ કહેશે નાના હતા ને ત્યારે બહુ સારું હતું. ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ. કોઈ ટેન્શન નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ સ્ટ્રેસ નહીં, કાંઈ નહીં. તો દુઃખની શરૂઆત ક્યારથી થઈ? દરેક જણ કહેશે એમ સમજો ને જ્યારથી લગ્ન થયા. પુરુષ હોય કે સ્ત્રી હોય. નારદજીને વિચાર થાય કે હું આખી દુનિયામાં ફરું, લોકો એક એક લગ્ન કરીને આટલા હેરાન થાય છે, તો કૃષ્ણ તો કેટલા બધા હેરાન થયેલા હોવા જોઈએ. કૃષ્ણનું દુઃખ કેટલું, તો સીધે સીધું ગણિત છે. સંસારમાં એક માણસનું જેટલું દુઃખ ગુણ્યા કરી દો તમે 16,008. કૃષ્ણ એટલા દુઃખી હોવા જોઈએ. પણ કૃષ્ણ કદી દુઃખી દેખાતા નથી. જ્યારે જુઓ ત્યારે પ્રસન્ન ભાનુ શોભનમ નિકામ કામદાયકમ રસાલ વેણુ ગાયકમ. તમે કૃષ્ણને ક્યારે આમ ઉદાસ ચહેરે બેઠેલા જોઈ શકો? આઈબ્રો આમ દેખાય તમને? આવી રીતની આમ ભ્રમરો થઈ ગઈ હોય ને માથે હાથ મૂકીને આમ બેઠા હોય ને આપણે કોઈક જઈને પૂછે પ્રભુ કેમ તમે આમ ઉદાસ, કેમ ટેન્શનમાં, શું છો? કૃષ્ણ કે વાત જવા દે ને યાર, 12,458મી આડી ફાટી છે. ક્યારેય નહીં. નારદજી આ પૂછવા ગયા છે, કારણ કે નારદજીએ પોતે તો બહુ ચિંતન કર્યું કે આ સંસારના લોકો કેમ એક એક લગ્ન કરીને દુઃખી થાય છે. નારદજીને સમજાયું નહીં કે કેમ દુઃખી થાય છે. નારદજીને થયું કે મને સમજાશે પણ નહીં, કારણ કે હું રહ્યો બ્રહ્મચારી. સંસારના લોકોમાં શું થાય છે મને કેમ ખબર પડે? લાવો જઈને ભગવાનને જ પૂછીએ. નારાયણ 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 કરતા નારદજી દ્વારિકામાં આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણે સ્વાગત કર્યું. પધારીએ દેવર્ષિ, બોલો શું કામ હતું? નારદજી કહે પ્રભુ મારે આપનો ગૃહસ્થાશ્રમ જોવો છે. કૃષ્ણે પૂછ્યું કેમ નારદજી, તમે કાંઈ વિચાર બદલ્યો? નારદજી કે ના પ્રભુ, હું જે છું એ બરાબર છું, પણ મારે આપના જીવનમાંથી જો મને કંઈક શીખવા મળે તો સંસારના લોકોને જઈને કહું અને એમના જીવન પણ પ્રસન્ન બને, એમને ખબર પડે કે જીવન શું છે. અને પછી જે વાત આખી આવે છે, ચમત્કાર નથી એ પ્રસંગમાં. હું ભાગવત કથામાં હંમેશા કહું, લોકોને એમ જ લાગે કે હે ભગવાને એકમાંથી અનેક સ્વરૂપ કર્યા ને બધી રાણીઓ પાસે પહોંચી ગયા. નારદજીએ બધે જઈને જોયું તો બધી રાણીઓ પાસે ઠાકોરજી બિરાજતા હતા. શ્રી કૃષ્ણ ઈશ્વર છે, જાદુગર નથી. શ્રી કૃષ્ણ જગતગુરુ છે, જાદુગર નહીં. એના પ્રત્યેક લીલામાં કંઈક ને કંઈક ઉપદેશ છે. તો જીવનમાં જ્યારે પ્રેમ હોય, આનંદ હોય અને ઉત્સવ એ આખું જીવન બનવું જોઈએ.
આત્મીય ભાગ્યેશભાઈ જે કહ્યું ને કે વિશ્વભરમાં ભ્રમણ કરું છું, ઠાકોરજીની કૃપા છે છેલ્લા 35 વર્ષથી. પ્રદેશમાં જાઉં ત્યારે ખાસ સેમિનાર્સ કરું, ઇંગ્લિશમાં હોય મોટા ભાગે, કારણ કે યુવા પેઢી આપણી આવે, પરદેશી લોકો આવે. કારણ કે એક બહુ સારી વસ્તુ છેલ્લા 30 વર્ષથી જોવા મળે છે કે પરદેશીઓને પણ આપણા ધર્મમાં બહુ રસ જાગ્યો છે, ભારતીય સંસ્કૃતિમાં ને બધું. લોકો જોવા ઈચ્છે છે કે શું છે એવું ભારતીય સંસ્કૃતિમાં. એટલે વિદેશીઓ વિધર્મીઓ પણ આવે બધા, અને ઇંગ્લિશમાં આવે એટલે લોકો સમજી પણ શકે. ત્યારે હું હંમેશા એમને પૂછું કે જીવન કેવું હોવું જોઈએ, અને લોકોને એ જ સમજાતું નથી. જીવનમાંથી ઉત્સવ કેમ ચાલ્યો ગયો છે? મારો એક પ્રશ્ન એ લોકોને હોય. મોટાભાગે ભણેલા ગણેલા લોકો હોય, નોકરી ધંધો પોતાનો કરતા હોય. એનો એક પ્રશ્ન એમને પૂછું કે વોટ ઇઝ યોર મેન્ટાલિટી, વોટ ડુ યુ લુક ફોર? તમે રાહ શેની જુઓ છો? ફ્રાઈડે ઇવનિંગ ઓર મંડે મોર્નિંગ? પ્રદેશમાં ત્યાં 5 દિવસનું અઠવાડિયું હોય ને, સોમથી શુક્ર લોકો કામ કરે, શનિ રવિ રજા હોય. એટલે હું એમને પહેલો પ્રશ્ન પૂછું કે તમે શેની પ્રતીક્ષા કરતા હો છો? શુક્રવાર સાંજની કે સોમવાર સવારની? મોટા ભાગના લોકો સોમથી શુક્ર જ્યારે કામ કરતા હોય, જે એનું પોતાની નોકરી હોય, ધંધો હોય, વ્યવસાય હોય, જે કંઈ કરતા હોય, એમને મને લાગે કે ક્યારે શુક્રવાર સાંજ આવે ને આ અઠવાડિયું પૂરું થાય ને પછી શનિ રવિમાં તો આમ કરીશું, પેલું કરીશું, આને મળીશું, આ જમવા જઈશું, આ હોટલમાં જઈશું, આ દરિયાકાંઠે જઈશું, ને છોકરાઓને લઈને આમ કરશું ને આ શોપિંગ કરશું. દરેક વખતે આપણે આનંદને, ઉત્સવને પોસ્ટપોન કર્યા કરીએ છીએ. બહુ ઓછા લોકો એવા હોય કે સોમવાર સવારની રહે. અચ્છા, એમને માટે પાછું એવું હોય કે એમને વીકેન્ડ બી ન ગમતું. એટલે ઘણા લોકોને માત્ર કામમાં આનંદ આવે છે, ઘણા લોકોને કામ છોડીને આનંદ આવે છે, પણ જીવનમાં આનંદ નથી આવતો. કેટલાક લોકો થાય બસ શનિ રવિ આવે ને તો બસ પડ્યા રહીએ, આમ 10 વાગે ઉઠીએ ને નાયા વગર ચા ને ગાંઠિયા ખાઈએ. ગંદા લોકો. એમાં એમને એક અચીવમેન્ટ લાગે છે કે રોજ તો સવારે ઉઠીને નાહી ધોઈને દોડાદોડ કરતા હોઈએ છીએ, પણ પેલું નાહ્યા વગરના ગાંઠિયા ખાવાની, ચા પીવી. કોઈ પૂછનારું ન હોય ને ક્યાંય જનારું ન હોય, કશું ન કરવાનું. અને કેટલાક લોકોને એ નવરાશ જે મળે ને રજાના દિવસની, એ કીડીઓ ચટકતી હોય. એટલે ઘણા લોકો એવા હોય કે નોકરી ધંધે ન જવાનું હોય, પણ શનિ રવિ ઘરે હોય ને તો કંઈક માળિયામાંથી જૂની ફાઇલો કાઢે, જૂના ડબ્બા, જૂની બેગો ખોલીને બેસે. એના ઘરવાળા કે આને શનિ રવિમાં હક નથી. કાંઈ ને કાંઈ આજે તો બેસો શાંતિથી, ન બેસી શકે. પ્રિય સ્વજનો, જીવનની પ્રત્યેક ક્ષણ આવું થશે પછી આપણને આનંદ આવશે એ નહીં. અને કોઈ પણ કાર્યક્રમમાં જઈએ ને તો આજે પણ જ્યારે હું આવ્યો ત્યારે ભાઈજી અનાઉન્સ કરતા હતા, એમણે કહ્યું કે આજના મુખ્ય અતિથિ. લોકોને એમ લાગે કે આમ ગમે, શરૂઆતમાં સારું લાગતું મુખ્ય અતિથિ આપણે, પણ પછી જ્યારે ચિંતન કરું ત્યારે એમ લાગે કે મુખ્ય અતિથિ આવે પછી જ કાર્યક્રમ શરૂ થાય. આપણા જીવનમાં આપણે કયા મુખ્ય અતિથિની રાહ જોઈ રહ્યા છીએ? કારણ કે આપણા જીવનનો જે આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં આપણે કોઈક મુખ્ય અતિથિની રાહ જોઈએ છીએ કે આ આવે, આ આવે. પ્રિય સ્વજનો, जीना की एक फॉर्म्यूला, जीने का एक सूत्र मैं यदि आज दूं तो आपना जीवननी उजवણીના મુખ્ય અતિથિ આપણે પોતે છીએ. દાદાનું જે કહ્યું એમણે, સવાર પડે ને આંખ ખુલે એટલે ઉજવણી શરૂ થઈ જવી જોઈએ. હું છું એ જ પર્યાપ્ત છે. બાકી બધા મોટા સ્ટાલવર્ટ્સ ને સેલિબ્રિટી આવે પણ આપણે જ ન હોઈએ તો? આપણે છીએ
સ્વનું હોવું, સ્વ પ્રત્યેની જાગૃતિ, વેદાંતની પરિભાષામાં કહું કોગ્નિઝન્સ ઓફ ધ સેલ્ફ, હુ એમ આઈ, એ જ્યારે મને ખબર પડે અને હું કોણ છું. જીવનમાં આનંદ આવતો નથી એનું કારણ મનુષ્ય સમજી શક્યો નથી કે હું કોણ છું. કોઈને પણ પૂછવામાં તમે કોણ, તો કે આ હું. આ તો શરીર છે, આ હું નથી. શરીર જન્મ પહેલા પણ નહોતું, મૃત્યુ પછી પણ નહીં હોય. એટલું જ નહીં, શરીર સતત બદલાયા કરે છે. મેડિકલ સાયન્સે તો પુરવાર કર્યું કે શરીરમાં સતત જે જૂના કોષ નીકળી જાય છે, નવા કોષ બનતા રહે છે. એને ચયાપચયની ક્રિયા કહેવાય. એ જે ચાલે છે સતત, એમાં દર 7 વર્ષે આખું શરીર આપણું બદલાઈ જાય છે. એવરી 7 years બોડી આખું બદલાઈ ગયું. અને તોય આપણે કહીએ કે આ હું. 70 વર્ષની ઉંમર જો થઈ હોય ને વ્યક્તિની, એનો અર્થ કે એને 10 શરીર બદલી દીધા. 35 વર્ષની ઉંમર કે 42 વર્ષની ઉંમર હોય તો 42 વર્ષની ઉંમરવાળાએ 6 શરીર બદલી ગયા તમારા. અને તો આપણે કે આ હું. ધરમૂળથી બદલાઈ ગયા છે શરીર, અને છતાં આ હું કેવી રીતે હોઈ શકે? હું બનેલી એક ઘટના કહું. પરદેશમાં ત્યાં છે ને પ્રાઇવસીના કાયદા બહુ હોય કે તમે એમ રિવીલ ન કરી શકો કે તમે કોની વાત કરો છો અને શું કરો છો. એ બધું આપણે તો બહુ વટથી એકબીજાના નામ દઈને વાતું કરીને બધું કરીએ, ત્યાં ન કરાય. પ્રાઇવસી ઇઝ અ વેરી બિગ થિંગ. અને હવે તો ડિજિટલ યુગમાં તો વધારે ને વધારે આવતી જાય છે. એ પરદેશમાં એક મોટું શહેર, બહુ પ્રતિષ્ઠિત ને એ પરિવારમાં મારે રહેવાનું. પતિ બહુ ભણેલા ગણેલા, એજ્યુકેટેડ, પત્ની ઘર બહુ સરસ સાચવે, એટલે સંસ્કારી બેન. 30 વર્ષ મારે એમને તે પરિવારમાં રહેવાનું થયું. વર્ષો પહેલાં જ્યારે પહેલી વાર ગયો ને, અને જઈને જેવા બેઠા લોકો હતા આજુબાજુ. યુઝ્યુઅલી અમે જઈએ ત્યારે ઘરનો જે સોફા, એના ઉપર ચાદર, તમે જોયું, તમને ખ્યાલ હશે કે સંતો આવે એટલે કોઈ ચાદરને એવું પાથરી રાખે સોફા ઉપર ને એમને. બેઠો હતો એટલે બધા સાથે વાતોચીતો થતી હતી. પછી ખબર પડી કે આ ગૃહિણી, લેડી ઓફ ધ હોમ, 7 દિવસ મારે રહેવાનું હોય ત્યાં આગળ. એટલે પછી બધું સરસ છે, બધું કેમ છે? સરસ. હા. એમણે મને એને બધા પર પ્રશ્ન કંઈક પૂછે. એમ કહ્યું તમારે કંઈક પ્રશ્ન હોય તો મને કંઈક પૂછું. હું કયો આ તમે બેઠા છો ને એ ચાદર કેટલી જૂની હશે કયો? આ પ્રશ્ન જૂની ક્યાં છે? તો નવી જ છે આ તો એકદમ. મને કે ના, જૂની છે. કેટલી જૂની હશે? 6 મહિના જેવી. કે ના. 3 વર્ષ થયા છે. કે ના. બેન હવે તમે જ કહો કેટલી જૂની છે. મને કે 15 વર્ષ જૂની છે. ઇન્ડિયાથી આવી ને પહેલી વાર ત્યારે લઈ આવી હતી અહીંયા આગળ. 15 વર્ષ જૂની ચાદર, આવી એટલી સફેદ સરસ મજાની. ઓહો, તમારી જાળવણી તો બહુ સરસ છે. આ જ એમને સાંભળવું હતું. એમની આંખમાં 500 વોટનો બલ્બ, આમ બધા બેઠા હતા ને આજુ જોયું મારા કેવા વખાણ કર્યા ગુરુજીએ. મને ખબર પડી ગઈ કે એમને આ ગમે છે. એટલે ભાગ્યેશભાઈ, તમારો અનુભવ છે. અમારો એક હોય ભાઈ, જેને ત્યાં રહેવાનું હોય ને એમને રાજી રાખવા. તમારે તો દિવસ 2 દિવસ રહેવાનું, અમારે તો હાથ દી. રામકથા હોય તો 9 દિવસ રહેવાનું હોય. એટલે અને એ રાજી રેમાં આપણું જાય શું? રાજી રાખીએ એમને. પછી તો મને ખબર પડી ગઈ. એટલે દર વર્ષે જાઉં એટલે કંઈક ને કંઈક કહું, હો તમારી બારીના પડદા તો કેવા સરસ. ઓહો હો, નવા લાવ્યા? મને કે ના, 10 વર્ષ. કેવું સરસ તમે સાચવો છો. પછી તો જે આપણું ધ્યાન રખાય ભાઈ. એક દિવસની ઘટના થઈ એવી કે કથા પૂરી કરીને પછી અમે ઘરે આવ્યા. મારી સંધ્યાને બધું કરી, ભોજન કરીને પછી અમે બેઠા હતા. એમના પતિ બહુ ભણેલા ગણેલા વિદ્વાન વ્યક્તિ. ગમે આવા લોકો સાથે સંવાદ કરવાનો નહીં. જ્યાં એવા ઘરમાં હોઉં ને ત્યાં પછી એવો એકાદ પ્રશ્ન પૂછીને એમને બોલવા દઉં અને હું સાંભળું. કથામાં તો આપણે ઘણું બધું બોલ્યા, કોઈકનું સાંભળીએ તો એમાંથી ઘણું શીખવા મળે.
તેમના પતિને એવો કંઈક મેં પ્રશ્ન પૂછ્યો તો એને કંઈક વાત કરી રહ્યા હતા અને હું સાંભળતો હતો શાંતિથી. પેલા બેન રસોડાનું બધું સમેટવાનું કામ, જે વાસણ કરવાનું બધું હશે, ત્યાં કંઈ નોકર ચાકર તો હોય ને, બધું જાતે કરવાનું હોય. એટલે કરતા દર આમ 5-7 મિનિટે આવે અને હા, એ પેલું કંઈક ફ્રૂટ લઈ આવ્યા. એક પ્લેટમાં સફરજન એ બધા ફ્રૂટ મૂક્યા અને બીજા પ્લેટમાં આમ છરીને એ મૂક્યું. એ તો તરત મને કહે, મૃદુબેન હમણાં જ સરસ જમ્યા છીએ, પછી ઈચ્છા થાય એટલે મૂકી રાખો. મેં મૂકી રાખ્યું હતું. પેલા બેન આમ દર 5-7 મિનિટ આવીને આમ ડોક્યું કરી જાય, જાણે કંઈક શું છે હશે, કંઈક એનું ઘર છે જ્યાં ડોકિયા કરવા હોય ત્યાં કરે. 3-4 વખત આવ્યા અને પછી ત્યાં સુધીમાં અડધો-પોણો કલાક જેવું થયું હશે. એટલે પછી મને ઈચ્છા થઈ તો મેં, પેલા ભાઈ વાત કરતા હતા હજી, સફરજન લીધું અને છરી ઉઠાવીને હું આમ કાપવા જાઉં, ત્યાંય બેન ડોક્યું કરવા આવ્યા અને એકદમ ને જોયું. મને કે ગુરુજી આ છરી, એટલે મેં મૂકી દીધી નીચે. મેં કાંઈ થયું કે નહીં નહીં નહીં, મારે તો તમને પૂછવું હતું, આ છરી કેટલી જૂની હશે? મારે આ ઠાર આવ્યા. પણ મને ખબર કે એમનું જાળવણી એટલે હવે મોટી રકમ મોટાથી જ શરૂ કરું. મેં કીધું બેન વરસ જૂની તો હોવી જ જોઈએ. મને કે ના 5 વર્ષ, કે ના. તમે જ કહો કેટલી જૂની છે છરી? તો કે 35 વર્ષ. ઇન્ડિયાથી પહેલી વાર આવ્યા ને ત્યારે આ છરી લઈને આવી. ઓ અમારા ઘરમાં મહિનો નથી ચાલતા છરી ચપ્પાને, તમે 35 વર્ષ સુધી ચલાવી, કેવું કહેવાય. એટલે રાજી થઈ ગયા. 1000 વોટનો બલ્બ થઈ ગયો એમના પર. અને એ ગયા એટલે એમના હસબન્ડને મને ધીરેથી કીધું, ગુરુજી 35 વર્ષ જૂની છરી ખરી, પણ 7 વખત એની બ્લેડ બદલી છે ને 8 વખત હેન્ડલ બદલ્યું છે. છરી એની એ. આપણું પણ આવું છે પ્રિય સ્વજનો. 42 વર્ષનું જીવન થયું તો 6 શરીર બદલાઈ ગયા આખે આખા દર 7 વર્ષે. છતાં આપણે કહીએ કે આ હું આ નથી. નામ છું ના, હું નામ પણ નથી. નામ તો એક વ્યવસ્થા છે. અને કેટલા અલગ 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 આપણને લોકો બોલાવતા હોય. નામ પાડેલું એક હોય, માં કંઈક જુદા નામે બોલાવતી હોય, પિતા કંઈક જુદા નામે બોલાવતા હોય, બેન કંઈક જુદું કહેતી હોય, મિત્ર કંઈક અલગ નામે બોલાવતા હોય, શત્રુઓવાળા કંઈક. એ બધા બોલાય નહીં કે શું બોલાવે છે આપણને. સગાઈ થાય પછી એક પાછું નવું નામ પ્રાપ્ત થાય. આમ મારા હું નામ નથી. હું કોણ છું? શાસ્ત્ર કે છે હું આત્મા છું. અને એ જ્યારે આપણને અનુભૂતિ થાય કે હું આત્મા છું, આત્મા તરીકે હું પરમાત્માનો અંશ છું. અને વેદાંત કહે છે કે અંશ જ્યારે છે, ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં પણ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. જીવલોકે જીવભૂત મમ એવ સનાતન અંશ. આ સૃષ્ટિમાં જીવલોકમાં જેટલા જીવ છે બધા, સંસ્કૃત વ્યાકરણનું ધ્યાન રાખો પ્રિય સજ્જનો. ભગવાન કહે છે મમ એવ, મારા જ. એવ એટલે જ. સનાતન અંશ, ઇટરનલ અંશ છે. અને અંશ છીએ એનો અર્થ કે અંશીના બધા ગુણ આપણામાં હોય તો જ અંશ કહેવાય. શરબત બનાવે બેન, અને બરાબર શરબત બન્યું, 25 મહેમાનો માટે શરબત બનાવ્યું, પણ એ શરબત બરાબર બન્યું છે કે નહીં એના માટે 1 ચમચી લે. શરબત તો તપેલું ભરીને બનાવ્યું છે, પણ 1 ચમચી અંદરથી લઈને ચાખે અને કે બરાબર છે. કેમ? આ ચમચી બરાબર છે, તપેલામાં તો કેટલું બધું છે. 10 લીટર શરબત છે, તમે તો ખાલી 1 ચમચી ચાખી. ના, પણ આ ચમચી છે. 10 લીટર શરબત એ અંશી, અને એમાંથી આ અંશ લીધો. એ અંશમાં જે ગુણ છે એ જ બધા અંશીમાં હોય, અને અંશીના જે ગુણ છે એ જ બધા અંશમાં આવે છે. આપણે જો પરમાત્માના સનાતન અંશ હોઈએ તો એનો અર્થ કે ઈશ્વરમાં જે ગુણ છે એ બધા આપણામાં છે. અને ઈશ્વરના ગુણ કયા? સચ્ચિદાનંદ રૂપાય
વિશ્વોત્પત્યાદિ સચ્ચિત અને આનંદ એ ઈશ્વરના ગુણ છે. એ ઈશ્વરના ગુણ છે તો મારા પણ એ ગુણ છે. આનંદ અમારો સ્થાયી ભાવ છે, એ હું છું. તો પછી સેલિબ્રેશનને પોસ્ટપોન ન કરાય. એ સ્વજનો, એના માટે 3 મુદ્દા બહુ ટૂંકમાં કહી દો, આપ સૌ વિચાર કરો છો. વર્તમાનમાં જીવવાનું શરૂ કરો. જે ક્ષણે આપણે વર્તમાનને માણવાનું શરૂ કરીએ છીએ, આજ ભાઈ અત્યારે. ભાગવત કથામાં પોથી યાત્રા થાય ને ત્યારે બહુ સરસ ગીતો આપણા બહેનો, ખાસ કરીને વડીલો જેમને જૂના ગીતોને બધું યાદ છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આજ એને આવડ્યું, હમણાંનો લાવો જ લઈ શકે, પ્રત્યેક ક્ષણનો લાવો લઈ શકે. આધુનિક યુગની એક જે ટ્રેજેડી છે પ્રિય સ્વજનો, એ છે કે આપણે બધું લેટર, પછી ઘણા લોકોનો સ્વભાવ છે, એને પૂછો આ કામ પછી, આ કામ પછી. એ જે લેટર ઉપર રાખીએ છીએ એ બહુ જ મોટું, ઇટ્સ અ બિગ ડિઝીઝ ઓફ પોસ્ટપોનિંગ થિંગ્સ. એક રોગ છે, બીમારી છે. પછી કરીએ. સરકારી ઓફિસરો જેના માટે બદનામ છે ને, કે તમે ગવર્મેન્ટના કોઈ પણ કાર્યાલયમાં જાઓ તો ત્યાં આગળ કંઈક કહો કે ભાઈ આ હમણાં નહીં, પછી હફ્તે ભર કે બાદ આના, સાબ નહીં હૈ, પેલા નહીં હૈ, પીयून નહીં હૈ, ફાઇલ કોણ નિકાલેગા, આમ નહીં હૈ. જીવનની એવી રીતે પછી પર ન કરાય. જો વ્યક્તિ સુખી છે તો હમણાં છે, અને જે હમણાં સુખી થઈ શકતો નથી એ ભવિષ્યમાં સુખી થશે એવી આશા રાખવી જરાક અઘરું કામ છે. બીજી વાત, કેવી રીતે થવું આ, એને મારા ઇંગ્લિશ સેમિનારમાં કહું છું, ધ પાવર ઓફ પ્રેઝન્સ. વર્તમાનની જે શક્તિ છે પ્રિય સ્વજનો, એને જો કરવી હોય તો એક નાનકડો પ્રયોગ કરવો છે. મને હમણાં યાદ આવે છે, આપણી પાસે ઈશ્વરે આપેલી જે શક્તિ છે ને સંસારનું સુખ ભોગવવા માટેની, એ આપણી 5 ઇન્દ્રિયો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ વિષયો 5, અને એ 5 વિષયોને માણવા માટે, 5 વિષયોને ભોગવવા માટે 5 ઇન્દ્રિયો છે. શબ્દને માટે છે કાન, કર્ણેન્દ્રિય. એક ક્ષણ માટે સાવધાન થઈ અને આપ અનુભવ કરો કે આ ક્ષણે કર્ણેન્દ્રિયનો કયો આનંદ આપ લઈ રહ્યા છો. કાનનો. જી, પ્રવચન તમે સાંભળી રહ્યા છો, એ બહુ સરસ, થેન્ક યુ વેરી મચ. સંગીત સાંભળવાનો એનો આનંદ છે. હવે જુઓ, પ્રવચન અત્યારે સાંભળો છો એ બહુ સરસ, વર્તમાનની વાત કરી તમે, પણ સંગીત એટલે વળી પાછું ભવિષ્યમાં ગયું કે સંગીત જ્યારે સાંભળીશ ત્યારે મને સુખ મળશે. આપણે ઘણી વખત એકલા પણ બેઠા હોઈએ ને, આમ કહીએ તો કશું જ નથી, પણ એ વખતે તમારી કર્ણેન્દ્રિયને જાગૃત કરી દો. આ બધી પ્રયોગો છે, અને એનો અભ્યાસ જેમ કરતા જઈએ એમ આવે. ક્યાંક દૂર કોઈ પંખીનો ટહુકો થાય છે અને આપણને મોજ આવી જવી જોઈએ. ક્યાંક કોઈક બાળકનું સ્મિત થાય છે અને આપણને આનંદ આવી જવો જોઈએ. જેને ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે વર્તમાનનો આનંદ, કર્મમાં જ આનંદ, ફળમાં નહીં. ધ પ્લેઝર ઓફ ડુઈંગ ધ એક્ટ ઇટસેલ્ફ, ધ કર્મ ઇટસેલ્ફ. આ કર્મ કરું, એનાથી મને આ પરિણામ મળે, અને આવું પરિણામ મળે તો હું રાજી, તો મારું જીવન સાવ, નહીં હું જે કરું છું એમાં. ભગવાન કૃષ્ણ તો ભગવદ્ ગીતામાં કહે છે, પણ પશ્ચિમનો વિચારક ઇમેન્યુઅલ કાન્ટ એ કહે છે ધ ફ્લાવરિંગ ઓફ અ પ્યોર એક્ટ.
વિશુદ્ધ કર્મનું ખીલવું, ફૂલ જેમ ખીલે એમ. એના માટે મને બહુ સરસ દ્રષ્ટાંત યાદ આવે છે. અકબર બાદશાહના દરબારમાં 9 રત્નો, દરેક ક્ષેત્રના કોઈક ને કોઈક શ્રેષ્ઠ એવા. સંગીતના ક્ષેત્રમાં રત્ન આપ સૌ જાણો છો, તાનસેન, શ્રેષ્ઠ સંગીતકાર. દુનિયાભરમાંથી બધા કલાકારો આવતા, અકબરની સમક્ષ પોતાની કલાનું પ્રદર્શન કરતા. આ બેને સંગીત કહ્યું ને એટલે મને યાદ આવ્યું. એ પોતાની કલાનું પ્રદર્શન કરતા એ આશાથી કે રાજા અકબરને ગમી જાય તો કંઈક ઇનામ અકરામ મળે. અને ઘણા લોકો તો એટલા શ્રેષ્ઠ પોતાને જાણે એવી સાધના કરીને આવતા કે કદાચ તાનસેનના સ્થાને આપણને 9 રત્નોમાં સ્થાન મળી જાય. એવી કોઈક અકબરને ગમી ગયું તો એટલે બધા પ્રસ્તુતિ કરે, રાજા એને એની યોગ્યતા પ્રમાણેનું સન્માન પણ કરે. પણ અકબરને હંમેશા થાય કે તાનસેન જૈસા નહીં, તાનસેન જૈસા નહીં. વર્ષો વીતી ગયા. એક દિવસ અકબરને વિચાર આવે કે આટલા બધા કલાકારો દુનિયાભરમાંથી આવે છે, પોતાની કલાનું પ્રદર્શન કરે છે, પણ તાનસેનની તોલે કોઈ આવતું નથી. તાનસેનને પૂછ્યું અકબર એકાંતમાં कि तानसेन, अब तो मुझे पता चल गया कि तुम श्रेष्ठ हो, नोबडी कैन बीट यू. પણ એક વિચાર મને આવ્યો છે કે તાનસેન, તમે જેની પાસેથી સંગીત શીખ્યા હશો એ કેવા હશે? તમે તો શ્રેષ્ઠ છો જ, પણ તમે જેની પાસેથી શીખ્યા હશો એ કેવા હશે? તાનસેનની આંખમાં એક અશ્રુ ઉભરાઈ આવ્યું. પોતાના ગુરુનું સ્મરણ થયું. ઓહો! કાન પર હાથ લગાડીને તાનસેને કહ્યું, બાદશાહ, ધન્યવાદ આપકા. મારા ગુરુના તોલે તો હું કાંઈ ન કહેવા. मैं ऊंट हूं, वो पहाड़ है. जब तक पहाड़ नहीं देखा तब तक ऊंट बहुत ऊंचा लगता है, लेकिन जब ऊंट पहाड़ के पास पहुंचे तो पता चलता है कि ये ऊंट और ये पहाड़. મારા ગુરુ તો પહાડ સમાન છે. હવે તાનસેને પોતે આટલી બધી પ્રશંસા કરી એટલે અકબરને થયું તો ફિર બુલાઓ ઉनको, हम उनका संगीत सुनेंगे. तानसेन के छे कि शक्य नहीं. क्यों? जिंदा तो है ना. तानसेन के छे, अरे मेरी उम्र भी मेरे गुरुदेव को लग जाए, हैं जीवित है तो बुलाओ उनको. तानसेन के संभव नहीं. केम? वो नहीं आएंगे. कमाल छे. बादशाह अकबर बुलाएं और वो ना आए? नहीं, वो नहीं आएंगे. अरे उनको जो चाहिए वो दे देंगे. ઘણા લોકોને એવું થાય કે રૂપિયા ફેંકો એટલે બધું થઈ શકે. પ્રિય સ્વજનો, આ સંસારમાં કેટલીક વાતો એવી છે કે માત્ર રૂપિયા ફેંકી નથી થતી. પણ અકબર જેવો વ્યક્તિ તો એ જ વિચાર, શું માગશે? બીજા બધા કલાકારોને આટલું દેજે, એના કરતા 5 ગણું આપીશું, એના કરતા 10 ગણું દઈશું આપણે, બોલાવો. તાનસેન કે वो संभव ही नहीं है, नहीं आएंगे. અકબર કે પણ મારે સાંભળવું તો છે જ એનું સંગીત. તાનસેન કે તો પછી એક ઉપાય છે તમારે જો સાંભળવું હોય તો. મારા ગુરુદેવ માત્ર પ્રભુને માટે પોતે જ્યારે ભક્તિ કરે સવારના પરમાં ત્યારે ઈશ્વરને માટે ગાય છે, બસ બીજા કોઈ માટે ગાતા નથી. તો એ જ્યારે એમની ભક્તિ કરતી વખતે, એમની ઉપાસના કરતી વખતે ગાતા હોય ને સાંભળીએ તો થઈ શકે. સ્વામી હરિદાસ તાનસેનના ગુરુ. સમગ્ર ભારતીય પરંપરામાં, એમાં સંગીતની પરંપરામાં એટલું મોટું નામ, પ્રિય સ્વજનો, કે આજે પણ સમગ્ર ભારતમાં સંગીત ક્ષેત્રનો સૌથી મોટામાં મોટો જે એવોર્ડ છે એ સ્વામી હરિદાસ એવોર્ડ તરીકે ઓળખાય છે. વિચાર કરો કે કેટલું મોટું નામ હશે. અને ભક્ત, હું તમને બીજું કહું કે આજે જે વૃંદાવન આપણે જઈએ છીએ યાત્રા માટે, વ્રજ, એ વ્રજને પ્રગટ કરવાવાળા 3 મુખ્ય નામ છે. ઠાકોરજી પોતે જ્યારે આ ભૂતળ પર હતા એને તો 5300 વર્ષ થઈ ગયા. એ વ્રજ તો ખોવાઈ ગયું. ખોવાઈ ગયું ઇન ધ સેન્સ, કારણ કે ત્યાં કંઈ પરમનન્ટ સ્ટ્રક્ચર કોઈ હતા જ નહીં. આ તો બધા ગાયોને લઈને ચરવાવાળા લોકો, ગોવાળો, જ્યાં ઘાસચારો હોય ત્યાં
2 મહિના 4 મહિના વસે, ત્યાં પૂરું થાય એટલે ત્યાંથી બધું ઉપાડીને બીજી જગ્યાએ જઈને વસે. માટીના ઘર, ઘાસની ઝૂંપડીઓ, આ કે બધું 5000 વર્ષ થોડું ટકે. બીડ જંગલો, હિંસ્ર પશુઓ, બધું ખોવાઈ ગયું. તો એમાં પાછા વિદેશી આક્રમણ. 550-600 વર્ષ પહેલા 3 મહાપુરુષોએ આધુનિક વ્રજ આજે હું તમે જે દર્શન કરવા જઈએ છીએ પ્રગટ કર્યું છે. એક સ્વામી હરિદાસ, બીજા ચૈતન્ય મહાપ્રભુ અને ત્રીજા મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી. અને તેથી આપણે જઈએ ને એટલે આપણે વૈષ્ણવ પરંપરા ગુજરાત એટલે આપણે મોટાભાગે મહાપ્રભુજીએ જે સ્થાનો પ્રગટ કરે એના દર્શન કરીને આવી જઈએ. ગિરિરાજની પરિક્રમા, લીલી પરિક્રમા, સૂકી પરિક્રમા, નાની મોટી, એ બધું કરીને. બંગાળી લોકો જાય એના ખુદ દર્શન જુદા જ જાય. તમે જો આપણા રૂટ ઉપર બંગાળીઓ તમને બહુ દેવા ન મળે, પણ એ ચૈતન્ય પરંપરાના છે. એટલે થયું શું કે આ 3 મહાપુરુષો જે ગયા પોતપોતાની રીતે, અને એમને અનુભૂતિ થઈ કે પ્રભુએ કાલીય દમન લીલા અહીંયા કરી હશે, તો પછી એને કાલીય ઘાટ નામ આપ્યું. પ્રભુએ ચીરહરણ લીલા અહીંયા કરી, એમને અનુભૂતિ થઈ આ મહાપુરુષોને. તો એ સ્થાનો પર અત્યારે આપણે જઈએ છીએ કે એ જગ્યાઓ છે બધી. ઠીક. સ્વામી હરિદાસ મોટે ભાગે વ્રજના પ્રદેશમાં જમનાજીના કાંઠે એવી રીતે જ રહે. પણ એ દિવસમાં તપાસ કરી તો સ્વામી હરિદાસ દિલ્હીની બહાર યમુના કાંઠે રહેતા હતા. ડિસેમ્બર મહિનો, ઠંડી, અને સ્વામી હરિદાસનો ક્રમ સવારે 3 વાગે ઉઠી જાય, જમનાજીમાં સ્નાન કરે, 3:30-4 વાગ્યાથી એમની ઠાકોરજીની સેવા શરૂ થાય. અને સેવા કરતાં કરતાં એ જે પોતે કીર્તન એમના પદ ગાય એ એમનું સંગીત. તાનપુરો જ હોય, કંઈ મોટી આખી ઓર્કેસ્ટ્રા પાર્ટી ન હોય, તાનપુરો હોય અને કીર્તન કરતા હોય. તાનસેન કહે છે અકબરને, જો તમારે સાંભળવું હોય તો આ ટાઈમે જવું પડે, અને એ પણ એમને ખબર ન પડી જોઈએ કે તમે સાંભળવા આવ્યા છો, એ તો નહીં ગાય. अकबर के नहीं जाना तो है, जब इतनी प्रशंसा तुम कर रहे हो तो मुझे सुनना है तुम्हारे गुरु का संगीत. वહેલી સવારે 3:30-4 ઉઠીને તાનસેન અને અકબર 2 જણા નીકળ્યા છે. કોઈ રસાલો નહીં, કોઈ નોકર ચાકર સેવકો, કાંઈ નહીં, રથ હાથી ઘોડા કાંઈ નહીં. ચૂપચાપ યમુના તટે સ્વામી હરિદાસની જે પર્ણકુટી હતી એની બહાર શાંતિથી ઉભા રહીને, ખબર પણ ન પડે, પગલાંનો પણ અવાજ ના આવે એવી રીતે. અને ભીતર સ્વામી હરિદાસ એ દિવસે કંઈક કરુણ સંગીત એમનું ચાલ્યું હશે, તો એ સાંભળતા સાંભળતા અકબર અને તાનસેન બંનેની આંખોમાંથી અશ્રુની ધારા વહી જાય છે. 6:30, 6:45 જેવું થવા આવ્યું. સૂર્યોદયનો સમય થયો, પહેલું કિરણ આવ્યું ને ત્યાં ભીતર સ્વામી હરિદાસની સેવા પૂરી થઈ. તાનપુર એમણે મૂક્યો બાજુ પર. તાનસેને અકબરને ઈશારો કર્યો કે ભાઈ ચલો. ચૂપચાપ દબાતા પગલે. મને નથી લાગતું કે અકબરની હેસિયતના કોઈ બાદશાહે દુનિયાભરમાં આવી રીતે સંતાઈને સંગીત સાંભળ્યું હોય. અને જબ લૌટ રહે हैं, બંનેની આંખોમાંથી અશ્રુની ધારા, કોઈ કશું જ બોલ્યું નથી. એક પ્રોટોકોલ તરીકે, આદર તરીકે અકબરને મહેલ સુધી તો મૂકવા આવવું પડે, એટલે તાનસેન અકબરને એના મહેલ સુધી મૂકવા આવ્યા. મહેલના 4-5 પગથિયા ચઢ્યા અને અકબરે પાછળ વળી तानसेन ने पूछो एक प्रश्न, तानसेन तुम ऐसा क्यों नहीं गाते? तानसेन कहे छे कि जहांपना मैं ऐसा गा भी नहीं सकता। अकबर पूछे छे क्यों? तानसेने जवाब आप्यो, मैं हिंदुस्तान के बादशाह के लिए गा रहा हूं, मेरे गुरुदेव जगत के स्वामी के लिए गा रहे हैं। आज ये अंतर छे ने तो हमेशा રહેવાનું જ। હું ગાઉં છું અકબર તને રાજી રાખવા માટે અને મારા ગુરુદેવ ગાય છે
જગતના ધણીને રાજી રાખવા માટે. હું ગાઉં છું એટલા માટે કે મને કંઈ લોકોની વાહવા મળે, તાળીઓ મળે, મારું નામ થાય, નવરત્નમાં મારું જે સ્થાન છે બની રહેવું જોઈએ, મારું જે સ્ટેટસ છે રહેવું જોઈએ. એ છુપો ક્યાંક હોય છે અપેક્ષા. અને મારા ગુરુદેવ એટલા માટે ગાય છે કે એને કાંઈ નથી જોઈતું. અકબરને આ સમझाયું नहीं कि कुछ भी नहीं चाहिए फिर भी गा रहे हैं. ऐसा कैसे हो सकता है? कुछ नहीं चाहिए. આપણને નથી સમજાતું કે જીવનમાં કશું જ ન હોય છતાં આનંદ હોઈ શકે. આ વસ્તુ મળે, આ વ્યક્તિ મળે, આમ પહોંચીએ, આને જઈએ, આમ કરીએ તો અરે જીવન જે છે એ જ જીવન છે એ જ આનંદનો ઉત્સવ છે. इससे बढ़कर क्या? जीना इसी का नाम है प्रिय. एंजॉय एवरी मोमेंट. સ્વનો અનુભવ થયા પછી જ્યારે પ્રત્યેક ક્ષણ, અને એક એક ઇન્દ્રિય, એ તો માત્ર કાનની વાત કરી, કે કોઈક પક્ષી ટહુકે, કોઈક બાળકનું સ્મિત, અરે રસોડામાં કામ કરતા ઘરની દીકરી, બેન, પત્ની, માં, અરે કોઈ કામવાળી, એના હાથમાંથી આમ થાળી પડે નીચે, આમ ખડે અવાજ આવે, એમાં ઓહો મજા આવી ગઈ. એમાં એક સંગીત છે જો તમે ઓળખી શકો તો. પણ આપણે એને તોડી નાખો, ફોડી નાખો, પડી ગયું છે હવે તું કંઈ કરી શકે એમ છે. એ પડી ગયા પછી તું કકળાટ શા માટે ઉભો કરે? વાહ વાહ, મોજ આવી ગઈ. પ્રત્યેક વસ્તુને, મેં 3 વર્ષ પહેલા ભાઈ લંડનમાં કથા કરી. એ કથાનો સૂત્ર, ભાગવત કથા હતી, પણ સૂત્ર મેં એવું આપ્યું કે ફ્રોમ આહ ટુ ઓહ. જીવનમાં દરેક વસ્તુ આપણે આહ 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 એ કરીએ છીએ કે ઓહ. અભાવથી અહોભાવ સુધી શ્રીમદ ભાગવતની જે યાત્રા છે, ભગવાન શ્રી કૃષ્ણની જે કથા છે, આના માટે છે. બાકી માખણ ચોરીને, ચીર હરણને, રાસને, એ બધું આપણને ખબર છે વાર્તાઓ. એ જ ગીતો ને એ જ તાળીઓ નહીં. આપણે શીખવાનું શું? એ જગતગુરુ પાસેથી આપણે શું શીખવાનું છે? અભાવથી અહોભાવ તરફની યાત્રા છે. અને એ જો આપણે કરી શકીએ, પ્રિય સ્વજનો, એક છેલ્લી વાત કહી દઉં. કેવળ લઈને આનંદ નથી આવતો. જીવનને જો ઉત્સવ બનાવવો હોય તો થોડુંક શેર કરતા શીખો, થોડુંક આપતા શીખો. જીવનની શરૂઆતમાં બધાનું એક જ હોય, મને આ મળી જાય તો સુખ મળે, પણ એ જ સમીકરણ ચલાવે કરીને ત્યારે પછી તકલીફ થાય છે. જે ક્ષણે આપણને શેર, યજ્ઞ આ જ છે. યજ્ઞ એટલે માત્ર અગ્નિ બળતો હોય એની અંદર જળ તલ નાખીને ઘી હોમીને સ્વાહા સ્વાહા કરવું યજ્ઞ નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણે યજ્ઞનો કોન્સેપ્ટ બદલી દીધો. યજ્ઞ ઇઝ ટુ શેર. જે આપણી પાસે છે, બકરન દવે બહુ સરસ કહ્યું, ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ને ગમતાનો કરીએ, એમાં જે આનંદ છે. હું આવ્યો ને ભાઈ જે સરસ વાત કરી રહ્યા હતા, એક સારા કામ માટે, શિક્ષણને માટે, આપ લોકો 51,000ની શક્તિવાળો વ્યક્તિ 51,000 કરે, પણ 1,000 પણ ભલે મારી એ શક્તિ છે, અત્યારે હું એટલું કરી શકું એમ છું. ભગવાન મને વધારે તાકાત આપે અને 1,000માંથી હું 51,000ને લાખ રૂપિયા આપતો થાઉં, પણ અત્યારે હું 1,000 પણ હું આપું, એનો આનંદ છે. અને એ 1,000 આપ્યા પછી હવે જે મહાપ્રસાદ છે ને, હા તો હું બોલું, એ પાક્કો છે. એ 1,000 આપ્યા પછી જે મહાપ્રસાદનો આનંદ તમને આવે ને, એ જેને કાંઈ નથી આપ્યું એને નહીં આવે. હવે એ આનંદ કયો છે એના માટે તમારે આપવું પડે, એ શેર કરવું પડે, તો ખબર પડે કે કયો આનંદ છે જીવનમાં. ભાઈ જે કંઈ, એટલે
1000 તો આ માત્ર અત્યારની આજની વાત હતી ને એ એટલા માટે એ મારી બે ત્રણ વખત તો ક્ષમા માગી કે આપ બેઠા છો ને મેં પણ સારા કામ માટે થતું હોય તો હું રાજી થાઉં એમાં. જીવનની પ્રત્યેક ક્ષણે અને માત્ર પૈસો જ આપવો એ જરૂર નથી. સામા માણસના જરા વખાણ પણ કરો, તમે પ્રશંસા કરો. કોઈ કે આપણા માટે કંઈક સારું કર્યું તો અંતઃકરણપૂર્વક એને ધન્યવાદ કહો. વિમલભાઈ તમારું કાંઈ આજે નહોતું છતાંય તમે 2 કલાક કાઢીને મારી સાથે અહીંયા આવ્યા. એનો કોઈ સ્વાર્થ નહોતો અહીંયા આગળ આવવાનો. એ કંઈક બહાનું કાઢી શક્યા કે મારે શો છે ને પેલા આર્ટિસ્ટ પાસે જવાનું છે ને આ ઇમ્પોર્ટન્ટ મિટિંગ છે, કરી શક્યા હોત. થેન્ક યુ. આભાર તમે માની શકો. કોઈકને સારી વાત કહેવી, આ જેટલું આપણે શેર કરતા શીખીએ છીએ ને એ જીવનનો. અને પ્રિય સ્વજનો, અનુભવથી એવું સમજાય છે કે આ જ જીવન છે. જીના ઇસી કા. રાજેન્દ્ર શુક્લના એક શેર સાથે મારી વાતને પૂરી કરું કે આ અહીં આવ્યા પછી એટલું સમજાય છે. જીવનમાં એક કક્ષાએ તમે પહોંચી જાઓ ને, ભલે ઉંમરનો અનુભવ હોય કે કંઈ પણ અનુભવ, આ અહીં આવ્યા પછી એટલું સમજાય છે કોઈ કશું કરતું નથી, આ બધું તો થાય છે. सब हो रहा है, बस आप केवल उसको एंजॉय करो और जीना इसी का नाम है. આવી રીતે આપણે જો જીવીએ એવી આપણને સદબુદ્ધિ ઈશ્વર તરફથી પ્રાપ્ત થાય એવી શ્રદ્ધા સાથે આપ સૌના અંતઃકરણમાં રહેલા ઈશ્વરને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.